કદનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટમાં સૌથી મહત્વપૂર્ણ વાત કે મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે અને એ સિવાય 972 કરોડની પુરાંતવાળું બજેટ નાણાં પ્રધાને રજૂ કર્યું 3.32 લાખ કરોડનું મોટા કદનું બજેટ કે જેમાં 3 થી 5 વર્ષના બાળકો માટે પોષણક્ષમ યોજનાની પણ જાહેરાત। તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક પોલીસની 1000 ભરતી થશે। આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક જ નંબર હશે 112। સંવાદદાતા રોનક વર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। રોનક, ઐતિહાસિક બજેટ રજૂ થઈ ગયું છે, મહિલાઓને કેન્દ્ર સ્થાન પર મૂકવામાં આવી છે અને એ સિવાય શહેરી વિકાસ કેવી રીતે આગળ ધપાવી શકાય તેને લઈને બજેટમાં જોગવાઈ। રોનક, બિલકુલથી કહી શકાય કે રાજ્યના નાણામંત્રી અંદાજિત પોણા 2 કલાકથી વધુ સમયથી ગુજરાતની વિધાનસભામાં ઐતિહાસિક જે બજેટ છે તે રજૂ કરી ચૂક્યા છે, જેનો પ્રથમ પૃષ્ઠ છે તે પૂર્ણ કરીને હવે જે બીજો ભાગ છે તે શરૂ કરી ચૂક્યા છે। આ બજેટમાં જે મહાનુભાવો છે રાજ્યના તેઓ હાજર રહ્યા અને તેમની સાથે જ જે કહી શકાય કે અનેક બાબતો જે રાજ્યનું બજેટ છે રજૂ કરવામાં આવ્યું છે તેના માટે કરવામાં આવી છે। ખાસ કરીને જે 8 જેટલા નવા મહાનગરોની વાત હોય કે પછી જે અનેક અયોધ્યામાં જે ઐતિહાસિક રામ મંદિર બન્યું છે ત્યાં આગળ ગુજરાતીઓ માટે ઊભી કરવામાં આવેલી સવલતોની વાત હોય, શહેરી વિભાગનો સતત વિકાસ હોય તો ગ્રામ્ય જે વિસ્તારોમાં રહેતા છેવાડાના લોકોના સુખાકારી માટેની જે હોય, અમદાવાદ સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ વર્ષ 2024 અને 25 માટે કરવામાં આવી છે, જે શહેરી વિકાસ વિભાગ અંતર્ગત આવે છે। આ ઉપરાંત શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય માટે 3041 કરોડની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે સ્પષ્ટપણે માની શકાય એક તરફ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ને તે પહેલા કયા કયા જે વિભાગો છે તેમાં કયા પ્રકારે વિકાસ કાર્યો કરવા, એ ચાહે પાછલા દિવસોમાં જે રીતે આપણે જોયું છે કે મંદિરોના વિકાસ કાર્ય પણ અનેક તબક્કામાં થયા છે, ત્યારે આગામી એક વર્ષ માટે પણ એ ચાહે બહુચરાજી મંદિરની વાત હોય કે પછી સોમનાથ મંદિરની વાત હોય, આ ઉપરાંત કહી શકાય કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે તેને સમાંતર એક અન્ય લાઇન પણ ઊભી કરવાની વાત હોય, એટલે કે તમામ બાબતે જે બજેટ છે તેમાં વાત કરવામાં આવી છે। બીજી મહત્વની વાત એ છે કે આ જે ઐતિહાસિક બજેટ રજૂ થયું છે તેમાં શહેરી વિકાસને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 20,100 કરોડની જોગવાઈ આ બજેટમાં।